બીજામ તારી ફોન હમો રાખતા હોય તો તે ભલામણ ઉપર તો હું જોર આવે છે. હું કોમમાં હતો યાર. હું કોમમાં હતા યાર, તે હાથ ફોન ના ઉપાડ્યા તમે? આવ નવરો છું, બપોર પછી નવરો છું. એવું છે એમ ને? હા. પોપટલાલ, એક કોમ કરવાનું છે. હું કોમ હા? એક કોમમાં તમારો સાથ પૂરેપૂરો મારે જોવો છે. બોલો, સાથ હાલશો? બા ગોમનો માણસ ગોમમાં કોમ નહીં આવે તાણી બહાર આવશે ભાઈ. હું કોમમાં બોલો ખાલી. આ વાતમાં મો સાથ નહીં આલું હોય યાર. તાર માન ટેન્શન નહીં હોતું ને એટલું તાર મહાનું ટેન્શન હોય. ઓતરાદાર કોક નવી વાત લઈને આવી એ ટેન્શનમાં પડી, છેડે મને ટેન્શનમાં પાડી. તાર મહા જોડે આપણે સંબંધ તોડ્યો તારની મારા શાંતિ છે. એ આઢો, હા હવે ફોન એ નહીં કાઢી. ફોન ના પૈસા તો તારા કાઢવા પડશે, સમજો? બાકી હું તમારા ગામમાં આયા વગર નહીં રહું. હા, તે આવજે. તે કને ના પાડી? કોણ બીવાય છે વળી? હે હારું તાર બોલ્યા એ બોલ્યા. અલ્યા ઉભો થા કે ઉભો થા. ઊંઘ કાઢ્યા વગર તાર કાકાને ઝઘડો થયો. હું છે કાકા? અલ્યા તાર મહાગર ઝઘડો થયો. ફટાફટ ધોકા લઈ રહ્યા. કાકા, આ માર મહાન બાઈક બગડ્યું ઈ તમે નતા જે ચોય ઝઘડો થયો છે? અલ્યા બાઈક નહીં બગડ્યું તાર મહાનું. એ બધો ઈવાનો પ્લાન હતો. ઈકલ હું જ્યો ને તીન ચીડે કોક ભાઈ ઈવાના ફોન લઈને જતા રહ્યા. તે અમે બે જણા ચીડે ચીડે જ્યા. તે ત્રણ ગુંડા અને તાર માઓ ભેગા થઈને મને વગડા વચ્ચો વચ્ચ મારે 4 જણાએ થઈને. આહા, માર મહાની આટલી હિંમત કે તમારી ઘર ફોહળે બોલાય ને તમને મારે? તાણી આ બદલો લીધો. બદલો ચમ લીધો ખબર હે? હા. તાર મામા ઘેર જતા હતા આપણે બધા અને પછી પેટ્રોલ નખાના પૈસા મેં નતા આલ્યા ને આપણે બે જણા સાધનમાં જતા રહેતા. ઓહો એ વાતનો બદલો લીધો તાર મહાએ. કોઈ ઓછો તાર મહો કે? ઓહો, એ બદલો લીધો? તાણી જેવો માર્યો મન તો ત્રણ ગુંડા અને ચોથા હીર્યા. ઈવને માર માર્યો, ગુંડાએ માર માર્યો મને. વધારે તો વાત નહીં કાકા તમે. અલે વાજે હાથ તો મારી વેટી લક્કી દૂધનો પગાર બધું લઈને જતા રહ્યા. બધું લઈને જતા રે? તાળી તાર માહોરે લૂંટારો હાગો નહીં ગુંડો છે ગુંડો. એક નંબરનો ચોઈટો કહેવાય આને. તાણી આ દળાવથી મેં એનું જેટલું મોન રાખ્યું. મસ્કેરી તો ઈએ કરતા ને હું ઈએ કરતો પણ હું ઈવાનું મોન ના રાખતો કે રાખતા મોન તો. પણ કાકા, આજ તો મોન તોડી નાખશે અને માર મહાને ખબર પાડી નાખશે. આજ તો માર મહાન આપણે બધા લૂંટીને ઘેર લાવતા રહી. અલે ઈવન હું કા ઘેર લાવવા નહીં, ઈવાના ઘરમાં જે વસ્તુ પડે ને દાગીના બાગીના એ બધું બિસ્તરા ભરીને આપણે ઘેર. ના આપણે ઈવન જેવા ચોર નહીં થાવ. તું ધોકા લઈ રે ઈવન મારી અને જે મારી વસ્તુ લઈ જાય ને એ વસ્તુ પાછી લઈને આવીએ આપણે વટ હંગત. તું બે આ તો તું માર હંગત ન તો એટલો ઢીલો પડ્યો. બાકી આ કળવો કોઈ દા ઢીલો ના પડે. હા લઈ રે તું તાર ઘર આડું કર દે. આ તો તાર મહાન મેલવો તો નહીં ગમે થાય. ફોર્મ પડ્યો ને તો ખબર પાડી નાખે કે કેટલા વિહે હો થઈ. આ જવા દો હળો. બેહી જા. ફોન આવ્યો? અરે યાર તારી આયરા મારા વર્ષે ફોન ઉપર ફોન ચમ કરી રહ્યા. હે લાઈ ઉપાડવા દેજે. હાલો, હા બોલો ગુંડા ભાઈ. ના ના યાર, બીજે ચોય મેટર નહીં હો. એમ તો યાર હું એવો કોઈ ઝઘડાળો નહીં તે તમારે મેટર હાલ તો ફરું યાર. આ તો હું હીરો મારો હગો હતો બરોબર. હીરો મને ગોઠતો નતો ને એટલે એને પાવર દેખાડવા માટે તમને લઈ ગયો તો યાર. ઓવર. ના ના, એમ તો એવો હું કોઈ ડોમિશ નહીં હોય યાર. ઓવર, હું તો હારા ઘરનો માણસ હોય યાર. ના ના, હું એવા ઝઘડા નહીં કરતો ભાઈ. હા, બીજી વાર આ બાજુ લમણો ના રાખતા. એ હા હા મેલું મારા ઓળખ્યા. એક વખત મારા આટોને સબક શીખવાડવા માટે હું એને લઈ ગયો અને મેં એને પૈસા આલ્યા એટલે આ તો મારા આવશે ભેદી પડ્યા. પૈસા મળી એટલે પાછા મને ફોન કરી એમ કહી કે કોઈ મેટર હોત કહેજો. અલ્યા હું તો ઝઘડાળો હું તો હારા ઘરનો માણસ હું.
અરે મારા ઓળખ્યા મને હવે ફોન કર કરશી ના હોય ને તો વાયનો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દઉં એટલે કોઈ દાડો ફોન જ ના આવે મારા ઉપર. હા કમ્પ્લીટ બ્લેક લિસ્ટમાં નાખી દીધો. હવે કોઈ દાડો એનો ફોન નહીં આવે. લાઈ જવા દેવા સુખ શાંતિ ગયા. તો મને જાહેરમાં માર માર્યો, મારી આબરૂ કાઢી, મારી વસ્તુ પડાઈ લીધી અને વચ્ચે નિરોતવા ઊંઘ કાઢી રહ્યા. તમારી ઊંઘ હાલ હરામ ના કરી દઉં તો મને કહેજો. લાય ભૂલ્યા તું કર. કાકા તમે ચિંતા ના કરો, તમે ખાલી બે ધોકા પકડો, મારા મહાના હાથ તક ભાજી નાખો, આપણા ઘેર આયવા ના રાખું હું. બોલા તું શાંતિ રાખ. તાર મહાએ મને માર્યો એટલે એ બદલો તો હું જ લાય. કદાચ હું પહોંચી ના વળું તો તું વચ્ચે પડજે, બાકી જોયા કરજે. ઉઠ ઉઠ માય કાંગલી, તારો કાળ આયો છે જો ખાલી. ઓ બાબા રે. આ બાજુ નજર કર, આ બાજુ નજર કર. ઓ આઢુડા તું. ઉવા મુ જો ખાલી. સોનો મોનો લાકડી ભમાયો કર રે. હમણાં તો પેલા મારા માણસો આગળ માફી માંગતો તો લે તું. એ તારી પરચુરન ચોજી દેખાતી નહીં. બોલાય બોલાય. એટલે આ પરચુરન નું હું કોમ છે? તારા માટે તો હું એકલો કાફી હું. આવી તારી પરચુરન હોત ને તો કોઈ ફરક ના પડોત. જો મારો વાઘ લઈને આવ્યો હું ફાડી ખા. તું યાર કોમેડી કર્યા વગર લે તાર મહાન મારવા આયા હા. કાકા તમે વાઘ ના કીધો એટલે હું વાઘ બની ગયો. અલ્યા વાઘનો કાકો બે જણા હમણાં ઊભી પૂંછડીએ નાહી જાવ નાહી હમણાં ઓય ઉભાઈ ની રો. અલ્યા નહીં એ બીજા સ્પેશિયલ તને મારવા જ આવ્યો હું. મને મારવા આવે બાપા રે. આઈ જા આવી ખબર પડે હે. આઈ જા તને આ બાજુ હેડ તારે. ઓય તો તને ગભરે એવા છીએ અમે. આઈ જા. હાલ ઉભો રે. આઈ જા. આ ધોકાઈ વધારે વાત છે. ધોકા લે મેં તાર. બે હાથ આઈ જાય. એ એકલા પટેક નહીં ખેલી, પટેક તો મેં ખેલેલી છે. આઈ જા. ઓ બાપા રે. ઈકલ માર્યો બાજુ ધરણ ના તે કોઈ ના ખવાયો. કોઈ ઓ માર બાપા ખાવાયો. રે. અલ્યા મરી જાઉં. બોલ. અલ્યા ભૂલ્યા તું જોઈ રહ્યો છોડાય તાર કાકા. બોલ. આ જમ મારી નાખશે. પકડ તું પકડ. પકડ છોડતો નહીં. વાહ તારી કઈરા જેટલું જોર કરી રહી. બાબા રે. મને મારે મને ઓમ તાક તું. ને બે રોટલા ખાઈ જાય હે જેવો તેવો નહીં. સમજો? તો મુએ તને જોવો તેવો નહીં. સમજો? એક આઈ જો ખબર પાડું. એમ તો તું ના પોકવા દે. મારી વાત સાંભળ. મારી વસ્તુ લાઈન માફી માંગી દે. વાત પટી જાય. હેડ કની માફી માંગુ? મારી વળી કુની હેડ છોટો મોનો હેડ વેંકલ ઘેર ભેગો થામ. માફી ના માંગુ તો કોઈ વાતો નહીં. મારી વસ્તુ આલ દે. હેડ માર તો મેં તને મારી લીધો. વસ્તુ લેવા એમ? તાની કોઈ એ વાત છોડી દે. તને હું વસ્તુ પાછું આલું. એ ચાની નહીં આલી વળી. વસ્તુ ના મળે. એ વસ્તુ હવે મારી થઈ ગઈ. આઠું આવી દાદાગીરી ના હોય યાર. ને કાઉ કરે શું કરે એટલે તારા દોત કાઢી નાખે. મહા મારા કાકાની વસ્તુ તમારે પાહી આલી કે નહીં આલી કે ઉપર ની ગાળો કાઢી નાખું. જો ફોન મારી વેટી લક્કી પૈસા આટલી વસ્તુ પાછી આલ દો. હું જતો રહું ઘેર. હેડો. ના તારા મને મારવો હોય ને તો મારી નો હોય, પણ એક વસ્તુ તને પાછું નહીં મળે. ઓહો મારે વસ્તુ નહીં આલો. નહીં આલું લે. મહિના હું તમને મારીને માર જેલમાં જાઉં હો. મારે તો નહીં જ. તમાર ગોમ વાળાને બોલાવી ન્યાય કરાય. તમારા આખા મહેલાને ભેગો કરું. જા તને કીધું તું યાર કે મને કોઈની બીક લાગતી નહીં. ભૂલી ગયો? કોઈની બીક નહીં લાગતી. એટલે આ કોઈની નહીં લાગતી. ઉપર જા જેને બોલાય એને બોલે લાય. આઠું તમાર મહેલા વાળા બધું જોણી ચાહી. એના કરતી કહું વસ્તુ હાલ દો અને માફી માંગી દો. વાત પૂરી થઈ જાય. વાહ તારી વાદરો ગમે એટલો કઈડો થાય ફાળ મારવાનું ના ભૂલ. પાટા છોડી રહ્યો. તારે જેટલો મારો એટલો માર. મને કોઈ ફેર નહીં પડવાનો. સમજો? ફેર તો પડશે. હમણાં તમાર મહેલા વાળા આવશે ને આબરૂ જાન એટલે ફેર પડશે. હા તે જા મેલા વાળા હું આખા ગામ ને બોલાય લાય. મને કોઈ ફેર નહીં પડતો. સમજો? બોલા મારી વાત સાંભળ. તાર મહાન તું પકડીને રાખ. પેલો જોપો વટીને જવા ના જોવી. હું મહેલા વાળાને બોલાવીને આવું છું. હાલ જલ્દી જો પકડી રાખી જો.
પોણિયો છે એના ઉપર તો દયા ખા. કાકા તમે જો મારી ચિંતા ના કરો, મને કોઈ થયું નહીં. લે ટોપી પહેર તું. હા તમે જો. અલે ઓછું જોર કાઢી. ઓછું જોર કાઢી. છોડતા નહીં હો બોલો. હા તમે જો નહીં છોડું. હું બોલાય ના આવું. છોડ લે ભણ્યા હજુ કહું ડુચર આપે ગદ્દા ડુચો ભરી હગા ઓ હગા જેઠાલાલ હગા કોણ છે? ઓળખતા નહીં હું આવી તમે તો. ઓહો હો, એ આવો હગા આવો. હું આવું યાર તમે મારા આટું સમજાવો બાકી આ ગામમાં આવતો બંધ થઈ જાય એમ હું. ચમ હું કરી તમારા આટલું એ? મારા આટું એવું કર્યું ખબર હે? હા. ઈકન મારા ગામમાં આયા મને છેતરીને ચોકડી ઉપર બોલાયો. ઈથી ભાઈ ગુંડાઓનો સાથ લઈ અને મને રોડ વચ્ચે 4 જણાએ ભેગા થઈ અને માર માર્યો. ઓહો, આટલી બધી હદાઈ ગયા તમારા આટું? આ તો કોઈ નહીં મારી વેટી મારી લક્કી મારા પૈસા ફોન પડાઈને ઓય આવતા રહ્યા અને હું લેવા આવ્યો ને તો કે તમે તાર જેને બોલાવો એને બોલાવો વસ્તુ આજે નહીં આલું કાલે નહીં આલું આટલી જ દાદાગીરી કરી. ઓહો, એટલી બધી દાદાગીરી? તાણી તો પાછા પડી છે એટલે તમે ન્યાય કરવા બોલાવા આવ્યો હું. તમારા આટું તમારા ઘેર આવવાના હતા એવી તો મને ખબર હતી, પણ આટલી બધી હદાઈ જાય એવી ખબર નથી. જમ ઘેરાબાના હતા એ ખબર હતી એટલે તમારા આઢું તમારા ઘેર આયા ને હા. એ પેલા મારા ઘેર આયા હતા ને મને કઈ હેડો મારા અંગાત મારા આઢુના ઘેર જવાનું છે, મારા આઢુની આબરૂ કાઢવાની છે. પછી મેં શું કીધું ખબર હે? હું ના આવું ભાઈ તમારા આઢુની આબરૂ કાઢવા, મારાથી આ કામ ના થાય, તમે તાર તમારે જવું હોય તો જો, હું નહીં આવું એમ કરી હું તો છૂટી પડ્યો. વાહ હગા તમને આટલી ખબર હતી તો તમે પાછા નતા વાળીતા ભલા મોણા યાર. અલ્યા પણ મને શું ખબર યાર હગા કે અરે આટલી બધી હદે જાહી. યાર ગુંડા બોલાવીને મને માર્યો બોલો. ઓમ ના ચાલે, ઓમ ના ચાલે, આવી આબરૂ ના કઢાય તમારી હો. પછી હાલ મૂન માં છોકરો 2 જણા આયા ને તો અમન 2 જણાને ગોઠતા નતા અને મેં તમને બોલાવવાનો વાત કરી ને તો કે હું કોઈથી બીવાતો નહીં. ઓહો, એવું કીધું એમ? તાણી એટલા તમને બોલાવા આવ્યો મારા આખો મેલ્લો ભેગો કરવો અને તમે મેલ્લા વાળા થઈને ન્યાય કરી આવો મને. ના ના, કશો વાંધો નહીં. અગા તમારી આબરૂ કાઢી છે ને બધું વસ્તુ પડાઈ લીધો ને ગોઠતો નહીં ને એટલે અમે તમને ન્યાય લાવીએ. લે હાડો. ન્યાય અપાવવો પડશે ભલા મોણા. આ તો હગો કેવાય ચોર કેવાય યાર. ના ના, કશો વાંધો નહીં, તમને ન્યાય લાવીએ. હાડો. તમે યાર મેલ્લા વાળા ભેગા કરીને મને ન્યાય અલાવો યાર. હારું હારું, ન્યાય લાવીએ. હાડો. લે હાડો. એ ભારો ભારો આવો જેઠાલાલ આવો આવો વાહ આવો જો હેડ્યા. ઘેર જવું હવે ઘેર નહીં જવું, અમારા અંગાત હેડો બાના ઘેર. કેમ બાના ઘેર કરવા આવું? આ તડકો કેવો પડે જુઓ તો ખરા. અલ્યા ભાઈ, બાએ તો આપણને ત્યાં મોઢું કાઢે ને એવા નહીં રાખ્યા. કેમ હું કર્યું ભાઈ? આ ઈવાના આઢુને માર માર્યો અને બધું વસ્તુ પડાય ને ઈવાની આબરૂ કાઢીને આવતા રહ્યા છે આપણા ગામમાં. ના તાણી અને આ ઈવાના આઢુ પછી હોય બધું વસ્તુ પાછું લેવા આયા ને તે ફેરે માર્યા. તમાર મેલ્લાના બારે ને કોઈ ઓછા નહીં. ગુંડા બોલાઈને મારા ગામમાં આયા હતા. રોડ વચ્ચે મને માર માર્યો અને મારી વસ્તુ લઈને આવતા રહી અને હાલ વસ્તુ માંગવા આવ્યો ને તો ગોઠતાય નહીં કે તમે મેલ્લો હું આખું ગામ ભેગું કરશો ને તો મને કોઈની બીક નહીં લાગતી. આવી દાદાગીરી કરી. હગા એક વાત કહું? હા એરા તમારી આ બાના હતા ને હા તાણી મને કીધું તું ઈવાને કે મારા આઢું ને આબરૂ કાઢવાની હેડો તમે. હું કહું ભાઈ ના, હું આવા કોમમાં ના આવું ભાઈ. કોક ની આબરૂ જાય ને આપણે જવાય ભાઈ. વાહ તમને આવી વાત કરી હતી? ઓવે મને વાત કરી હતી પણ હું તો આવા કોમમાં કોઈ દાડું પગલું ના ભરું. અલ્યા પોપટલાલ, આવી વાત તો કરવા મને આયા હતા પણ મુએ ના પાડી. મેં કીધું ભાઈ મારે નહીં આપવું આવા કોમમાં. પણ ભલા મોણા તમે પાછા ના વાળો યાર કે આવું કોમ ના કરાય. મારી વાત સાંભળો હગા, તમારે બેને તો રોજે રોજ ઝઘડવાનું હોય બરોબર, અને તમે તો લડતા હોય, અમે હોય તો લડતા હોય પછી અમારા અવાજ નહીં ને. આ એ વાત સાચી હો, પાછા લડવામાં તારે ચો પાછા પડી. આ એવા હે, નીવાના આઢું એવા હે. પણ યાર આ વખત તો તમાર બાય હે ને હાવખી હાથ વટાઈ યાર. કશો વાંધો નહીં, તમારે ન્યાય જ જોવો હે ને. તાણી લેહાડો, અમે તમને ન્યાય લાવીએ. બીજું લેહાડો પોપટલાલ, આપણે ન્યાય લાવીને આવતા રહીએ. આ તમાર મારું વાળમાં બોલવું પડશે અને મારવાન થાય ને તો તમે પાછા ના પડતા કારણ કે આજ હું સાચો હું યાર. વાત તો ભાઈ અમે ઝઘડો નહીં થવા દઈએ પણ જે હશે સાચી સાચું કે હા. હા, તમે ન્યાય લાવશું. હા લેડો આ તમાર મારું વાળમાં બોલીને મને સાચો ન્યાય લાવવો પડશે. હા હા, લાવશું લાવશું. હેડો કોણ તો હેડે થાય ભાઈ, આપણે હવે બાના ઘેર જવું પડશે, લાલ બાના લઈને. લાલભાઈ લેવાના એમ? તાણી હા હા તાળું માર્યું નહીં, કશું થયું તો ટાયર ભમતું ચમ બંધ થઈ ગયું. તાળું ખુલ્લું હો.
ટાયર ચમ નહીં પમતું ઓય ઓય તો ગામમાં જાવ હો ને મોડું થાય હા લાલભાઈ હા આવો આવો વાહ આ મહેમાન ચાળા આપણા ગામમાં પધાર્યા આવો રા ઉવા ચાળા આયા આજ આયો આ જાય એમ ઉવા લે હેડજો આપણે મહેમાનને અંગાત જવાનું છે બાના ઘેર ચમ ભાઈ મહેમાનને ન્યાય લાવવાનો છે હનો ન્યાય ભાઈ કેવું કર્યું ખબર છે હા આ મહેમાનના ગામમાં ગુંડા લઈને બાજ્યા હા અને આ મહેમાનને માર્યા વસ્તુ પડાઈ લીધી ઈવનની આબરૂ કાઢી અને આપણા ગામમાં આવતા રહ્યા પછી આ મહેમાન બધી વસ્તુ લેવા પાછા આયા ને આપણા ગામમાં હા. તે બાએ ઉપરથી માર્યા ને વસ્તુ પાછી આલવાની ના પાડી યા તારી એ વાત તો મને બાએ કરી હતી ઓહો તમને બધાને વાત કરી તો તમાર તૈણામાં એકે ચમ પાછા ના વાળ્યા યાર તમે પાછા વાળ્યા જ ન તો આ બધું થોત જ નહીં પણ યાર મેં તો સાથ હાલવા ના પાડી હતી બાને કીધું હું સાથ નહીં હાલું આ વાતમાં અમે ના પાડી હતી અમારી જોડે આયા હતા પણ આટલી બધી હદે જાય એવી ખબર નથી મને તો ખાલી ઈવન એવું જ કીધું હતું કે આપણે મારા આઢુની આબરૂ કાઢવા જવું છે પણ એ વાતમાં યાર કોઈ સાથ ના હાલે ને યાર કોઈ જ ના હાલે ને આપણે તો છૂટી પડ્યા હતા એટલે હવે આપણે ભેગા થઈને બાના ઘેર જઈએ અને બાને કહીએ ભાઈ વાવાને ન્યાય લાવીએ આપણે હેડો સાથ કોઈ ના આલે પણ સલાહ તો આલવી હતી યાર હારી સલાહ હારી આલી હોત તો મારી વસ્તુ જોત જ નહીં હા હા એ તો હવે અમે સલાહ આલ દઈએ ને તમારો ન્યાય હલાવી દઈએ લે હેડો લે હેડજો લાલભાઈ હેડજો હંગાત લે હળો તાણ લે હેડો મજાની આવો રાખજે મહા નહીં ખોલું છોડ છોડ તો જો બોલે છે આ રહ્યો ઓય ઓય ઓડિયા મારા ઘરની મેલું વાળજે નહીં ખોલું આજે નહીં ખોલું કાલે નહીં ખોલું આ જુઓ માર છોકરાને ગોઠી રે જુઓ ચમ લે મારો હોય ને યા ઈને એવું કર્યું એટલે મારવો પડે મારા ઈને નહીં તમે એવું કરી એમ કહો બાર આવો પેલા બાર આવજો ઓહો અમે શું કર્યું હું કર્યું એટલે ભલા મોણસ તમને ખબર પડે યાર બધું કહી દીધું મેં તમે હું કરીને હું ના કર્યું ને એ બધું તમાર મેલ્લા વાળાને કહી દીધું આ તો મેં તને કીધું ના મને કોઈ ફેર નહીં પડવાનો એ ફેર પડવા વાળા સોના મના થોડી શરમ કરો ભલા મોણા મહેમાનના ગામમાં જઈ ગુંડા લઈ જઈને મહેમાનને ચો મારવાનું આવે છે ચો વસ્તુ પડાઈ લેવાનું આવે છે ચો આબરૂ કાઢવાનું આવે છે લે યા એના લક્ષણ એવા એટલે મારે જ ખાકી રહ્યો ચમ ઈવને શું કર્યું તું જેઠાલાલ તમે કોઈ જાણતા નહીં અમે 3 જણા અમાર હારી જતા હતા બરોબર છે હું મારા આઢું અને ભોણો 3 જણા તે પેટ્રોલ પંપે મેં બાઇક વાળી પેટ્રોલ નખાવા બરોબર છે હવે 3 જણા 3 સવારે બાઇક લઈને જતા હોય તો પેટ્રોલમાં ભાગ આલવો પડે કે ના આલવો પડે તે મને મારા ઓળખ્યાએ પેટ્રોલ પંપે ઝઘડો કર્યો પેટ્રોલ પંપ વચ્ચે મારી આબરૂ કાઢી અને પેટ્રોલના પૈસા ના આલ્યા એમની વેડી નીકળ્યો આ તો એમ તો હગા મારું બાઇક લઈને અમે કેટલી વખત જેલા હા કોઈ દાડ મેં ઈવન જોડે ભાગ નહીં માંગ્યો અને ઈવનનું બાઇક પેલું વેલું લઈને જતા હતા અને એરા ભાગ માંગીને ઉભા રહ્યા તો પછી હું તો અહીં પૈસા આલું અને આટલી વાતમાં ભલા મોણા આટલું બધું શું કરવાનું આવતું તું ના હગા તમારી વાત સાચી છે ભલા મોણે એક પેટ્રોલ ઓલે થઈને તમે આટલી હદી જાય એમ થોડું ચાલે લે યા પેટ્રોલના પૈસા માંજી લેવાતા યા જેઠાલાલ 200 જૂના 400 કિલોમીટર અમારે હારી હિસાબ વાત કરો તે પેટ્રોલ ના નખાવું પડે બધું પેટ્રોલ હું જ નખાવું યાર એ બા તમે પેટ્રોલ પુરાયું હોય તો તમે કોઈ ડૂબડા પડી જટ લે હે મરી પૈસા વપરાઈ જતા હતા એમ તો એના પૈસા વપરાઈ જતા હતા એ વાગડિયો કરીને નખાવ વાળા ગયા મારા ઘરની મેલું આવી તો આયરા કોઈ મન માન નહીં ખાવા દઈ બીવા તો નહીં બે ત્રણ બીજા બોલાઈને આવ્યો 5 જણા હી અમી કેટલા માર તું તાર હા તું બોલ દે તાર મહાન પટાઈ જા જાલમાં જવાન થઈ જતા રે હું વળી છોડા લે પણ કોણ છોડતું નહીં એ જુઓ તમે આ જેટલું જોર કરી રહ્યા જુઓ એ બા રવા દો લ્યા ભાઈ લડશો ને એ તમને શરમ નહીં આવતી લે ભલા મોણા મહેમાન કહેવાય તમારા ઘેર આયા ને તમે એના ઉપર હાથ ઉપાડો લે યા હા એ બોલાય છું તમે એ તો જોવો યાર પણ તમને થોડી શરમ આપી જુઓ ભલા મોણા તાણી તમે યાર પેટ્રોલના પૈસા ઓલે થઈને આટલી બધી હદેજી આવી યાર હગા મારા હાથ ન્યાય જુઓ બીજું કોઈ નહીં હું તમને 3 જણાને ઓળખું શાંતિ રાખો ન્યાય મળશે હું વસ્તુ તમારું લઈ ગયા કો મારી વેટી લઈ જાહી મારી લક્કી લઈ જાહી મારો ફોન લઈ જાહી મને માર્યો મારા પૈસા લઈ ગયા બરોબર આપણો પૈસા આલ દો ફોન આલ દો લકી આલ દો વેટી આલ દો હેડો હા જે વસ્તુ લીધી તમારા હગાની એ બધી પાછી આલો હેડો. પાછી આલો હેડો ના ના
હું નહીં હાલવા. આ જુઓ એની દાદાગીરી લે, જુઓ લો ભલામણ. ના રે હું લેવા આલું તમારી માં હું લેવા દેવા ચાલે હે? હું તમને કહેવા આવ્યો તાન તો તમે બધા છૂટી પડ્યા હતા. મારા આઢુનું વસ્તુ છે, આલું ના આલું એ મારા હાથમાં. હા? આ જુઓ દાદાગીરી કેટલી કરી કો એટલે તમારે વસ્તુ નહીં આલું ને પાછું ના નહીં આલું. કશો વાંધો નહીં. અમે જઈએ ગામમાં અને બધાને બોલાવીને તમારા ઘેર લાવીએ, આખું ગામ ભેગું કરીએ અને તમારું ઘર કઢાઈ નાખીએ. હા. બરોબર બરોબર, આટલો બધો પાવર ઉતરી જાય ને. જેમ કે તમે ભલામણા આ તો આબરૂ કાઢો લ્યા, તમારા વાદે અમારી આબરૂ જાય. તમે ભલામણા મહેમાનને આવી રીતના મારો નીવાની વસ્તુ પડાઈ લો, એવાના ઘેર જઈને એમ થોડું ચાલે. એના વાદે ચો ઘર ઘરવાના આવે યાર ભલામણો. તમે ચી વાતો કરી સવાલ જ નહીં જાણી, અમારું નામ હોને તો ભાઈ ઘરે કાઢવું પડે જાય. હા, તમે વસ્તુ લઈને આવતા રહો, ભલામણા તમારો લેખીને આ તો અમારી આબરૂ જાય. એને મારી આબરૂ કાઢી એટલે મેં એની આબરૂ કાઢી ઝપટી ગયું. અલ્યા પણ 200 રૂપિયા દખે થઈને આવડો મોટો ચો કાંડ કરવાનો આવતો તો અને આબરૂની વાત કરી રહ્યા તમે. તમને કેમ કોઈ ટસકાટ નતા દીધા ને? અલ્યા એ દર તે 200 રૂપિયા આલ્યા હોત ને તો આ બધું મારે કરવું ના પડે, સમજો? અલ્યા પણ યાર તમારા મગજ જેવું હક નહીં કોઈ યાર. અલ્યા આ પેટ્રોલ પંપે કેટલી વસ્તુ જોતી હતી ને તે મારી આબરૂ કાઢી લે. અલ્યા આટલા બધા કહેતા હોય ને તો તમને શરમ આવી જુઓ, તમે માનતા નહીં. શાંતિ રાખો, હગાય તો અમે કહીએ. બા તમારે માનવું છે કે નહીં માનવું એમ કહેજો ખાલી. ના નહીં માનું. નહીં માનવું ને ના. તો અમે જઈએ ગામમાં, આખું ગામ બોલાવીને અકન લાવીએ અને તમારું ઘર કઢાઈ નાખીએ. બરોબર હેડો. સરપંચને જોઈન કરો તમે. હા, હેડો. એ જેઠાલાલ એ ભરો 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 ભરો. અલ્યા ભલામણો તમે તો ફોનવાળાનો સાથ હાલવાની જગ્યાએ તમે તો આ પારકાનો સાથ હાલો. હા, તે સાથ હાલવો જ પડે કે રે હાચાઈને તમે ખોટા હો. તમે ભલા મોણા ઈવાની આબરૂ કાઢી ઈવાને મારે ઈવાની વસ્તુ પડાઈ લીધી, તમે ખોટા કેવો. તો એ ખોટો ના કહેવો યાર, હું સાચો છું યાર. અલ્યા 200 રૂપિયા ઓલે થઈને તમે ભલા મોણા આટલી બધી હદે જો એમ થોડું ચાલે યાર. આજે ચિંતા ના કરો યાર, હાલ દો એની વસ્તુ યાર. હા તમે હગા મારી વસ્તુ અલાવરાઈ દો. મારા આ મોણા જોડે સંબંધ રાખવો જ નહીં હવે. તો મારે નહીં રાખો તાને, સમજો? તમે ભલા મોણા માર જોડ ઉપર ઉતરી આવો, તમારો તો હું વિશ્વાસ કરવો. એટલે હું તો અડધી રાતે આવીને મદદ કરી નાખું એવો હું. તમે એક ઘરની વસ્તુ આલો પછી અમે બધો ઠાપ આવીએ જો. હા વસ્તુ લાવો હેડો ઘરમાં. આ તો યાર ગોડાઈ આવખે. હા, એ તો બધો વ્યવહાર અમે કરીએ, તમે શાંતિ રાખો. પણ યાર તે વાતો કરી, તમારું વાફડતા મર્ડર કરવાની વાતો કરી. આ તો કોઈ યાર કાળેંગા કાપવા નહીં, કાપવા મારવાની વાતો કરી. મારી વાતો કરી. લાવો, ખાલી વસ્તુ લાવો. વાતો કરી ના કશું. લ્યો આ ફોન તમારો હે ને? હું આ ફોન મારો. લે આ પૈસા. આ વેટી તમારી હે, હુઆ આ લક્કી તમારી હે. હુઆ પૈસા ગણી લેજો હો. આ પૈસા તો ગણી જ ને. વિશ્વાસ નહીં આવતો મને ઈવાનો. ગણી લે. આ ગણે ગણે. કમ્પ્લીટ. ઓહો હો હો હો. 1000 રૂપિયા ઉસાહી. આ તે ઓછા દોડ કે ચમ ઓછા કર્યા? પેલા ગુંડાઓ હું તને મારવા લાવ્યો તો એને પૈસા આલ્યા, સમજો? અલ્યા તે પૈસા તમારા આલવાના હોય. ભલા મોણા ઉપર ઈ મારવાના, મારમાંથી પૈસા આલવાના. યાર આ તો 1000 રૂપિયા ઓછા આલીને ઉભા રહ્યા. પૈસા નહીં લે, હવે શું કરે? ઝઘડવું છે, આઈ જા. જુઓ જુઓ આ જુઓ. કશો વાંધો નહીં હગા. હવે 1000 રૂપિયા જ ઓછા થયા ને તમે હવે ભોગવી લો, બરાબર. પણ હવે મારી વાત સાંભળી લો. તમારે ને ઈવાના ગામમાં જવાનું કે તમારા નહીં તમારા આઢુના ગામમાં આવવાનું, બરાબર. તમારો વ્યવહાર કટ. એકબીજાના ગામમાં જવાનું નહીં, કાબાનું નહીં કે બોલવાનું નહીં, બરાબર. હા આ તો બરાબર છે. અમે તાર મારે તો કોઈની જરૂર છે? હા, આ તો મને મંજૂર છે. મારે તો તમાર ઘેર આવીને બેહી રહેવું છે. ભલા માણો આમ તો તમારો વ્યવહાર કટ ના કરાવો, પંચમ કટ કરાવું, ખબર છે? તમને એકબીજાને બોલવામાં ભોન રહેતી નહીં. ભલા માણો તમે મોનતોન વગરનું બોલો, તમને જોઈને કોઈક બીજા શીખી. ભલા માણો પછી આબરૂ હું રે લે યા. અરે ને અરે પડ્યા ફારસા. આ જો મન વગર હજુ બોલી રહી. પણ મુએ તને તું જ કહે. હા, નેકળવા કરી લે લોકો મજા નહીં આવે. શાંતિ રાખો. તમે બે જણા એક જ જેવા હો, કોઈને કીધા જેવું નહીં, એટલે તો તમારો વ્યવહાર કટ કરાયો. જો એકબીજા તમે ભેગા થયા કે બોલ્યા તો હવે તમને બે ના દંડ થાય. કશો વાંધો નહીં. હું તો કદી મરે એવું આનું મોઢું ના જોવા આવું. તમે વાવન બોલ્યા તો તમને દંડ થાય, અને તમે તમારા આઢુને બા બોલ્યા તો તમને દંડ થાય. બોલવું નહીં, થૂકવું એની શકલ પર. એકબીજાના ઘેરે નહીં જવાનું કે બોલવાનું નહીં, બરાબર. મારી શકલની વાત કરો ને તો તમારી શકલે કોઈ વખણે એવી નહીં. આ તો નેકળવા કર. હવે પટી ગયું. હવે તમે તમારા ઠેકાણે થઈ જાઓ અને તમે તમારા ઘેર જતા રહો. હેડો હા અમે તો ઘેર જ શકતી. ઘરમાં જતા રહો. હેડો, બરોબર. આઢું છિલ્લા રોમ રોમ. હવે તમારા આઢુનું કદી મોઢું જોશો નહીં. પુલ્યા એ છિલ્લા રોમ રોમ કરી દે. હા આપણે છેલ્લે રોમ રોમ હો. અમાર ઘર બાજુ બી આવતા નહીં. કોઈ ભરણ તૂટી જાઓ. મારા રામ રામ કરવા જ નહીં. ઉપડો વાંચી ઉપડો. આ તો અમને કોઈ શોખ નહીં. છૂટતા રોમ રોમ કર્યા. થાપાય હમણાં. ઘર પાડીને પાવર ના કર.